हेलो गाइस, आज આપણે કરવાના છે નિફ્ટી 50 નું 1 અવર ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ. ઓકે, આજે બધાયના માર્કેટના ક્રુશિયાલિટી છે કે માર્કેટ હજી ક્રેશ થશે કે હવે આ બજેટ જે આવવાનું છે 1 ફેબ્રુઆરીએ એમાં માર્કેટ બૂમ બામ ઇન ધ સેન્સ અપસાઇડ રેલી કરશે, બુલ લોકો પાછા જાગશે. બટ આપણે નિફ્ટી 50 નું 1 અવર ટાઈમ ફ્રેમમાં બેસ્ટ એનાલિસિસ કરીશું. માર્કેટ તમે આ ઝોનથી જોઈ શકો છો, ધેટ ઝોન થી તમે જોઈ શકો છો માર્કેટ અહીંયાથી એક રિજેક્શન લે છે. આ ઝોન એક ફૂલ પાવરફુલ રેઝિસ્ટન્ટ એરિયા તરીકે કામ કરે છે. નેક્સ્ટ ઝોન આપણે ટ્રેપ આઉટ કરીએ તો ધેટ ઝોન છે. એની બાદનું કંઈક આપણે જોવા જઈએ તો ધેટ ઝોન એન્ડ ઇઝ નિયરેસ્ટ છે, બટ તોય ધેટ ઝોન. હવે આપણને માર્કેટમાં શું જોવા મળે છે કે આપણી પાસે અત્યારે આ ઝોનથી લોઅર લો ફોર્મેશન ક્લિયરલી દેખાય છે. ક્લિયર લોઅર લો ફોર્મેશન છે, સમજે ને? ક્લિયર લોઅર લો લોઅર લો ફોર્મેશન છે. અને કમ્પ્લીટ એક ટ્રેન્ડ લાઈન આઈ થિંક થાય છે. એક સેકન્ડ યસ ધેટ્સ યસ કમ્પ્લીટ ટ્રેન્ડ લાઈન છે લોઅર સાઈડ. આ ટ્રેપ કરેલા છે બુલ લોકોને, કોલિયાઓને, કે ભાઈ પહેલા બ્રેકઆઉટ આપી દીધું, જેટલા ગયરા બ્રેકઆઉટે બધા એનો ફોલ કરે, બધાના સ્ટોપ લોસ હન્ટિંગ થઈ ગયા આ લેવલમાં. બટ ઠીક છે. આપણે હવે જોઈ શકીએ છીએ કે માર્કેટ કમ્પ્લીટલી લોઅર લો ફોર્મેશનમાં આવે છે. આપણે જોઈએ ને તો આજ કા કાલ એટલે 2 દિવસથી માર્કેટે લોઅર લો ફોર્મેશનનું બ્રેકઆઉટ આપી દીધું છે. કમ્પ્લીટ માર્કેટમાં લોઅર લો જે થતું હતું એનું બ્રેકઆઉટ આ ઝોને આપી દીધેલું છે. એટલે હવે માર્કેટમાં શું દેખાય છે? એક તો અહીંયા દેખાય છે ચેન્જ ઓફ કેરેક્ટર, અને આપણે બીજું જોવી તો ટ્રેન્ડ ચેન્જ આપણને એક જોવા મળી રહેલું છે. ચેન્જ ઓફ કેરેક્ટર એન્ડ ટ્રેન્ડ ચેન્જ આપણને આ બે વસ્તુ અત્યારે માર્કેટમાં જોવા મળી રહેલી છે. બધું રિમૂવ કરવી તો હવે આપણને શું અહીંયાથી લાગે છે? મને જે પ્રમાણે લાગે છે એ પ્રમાણે હું કહી શકું કે આ બુલ રેલી છે એ હવે અહીંયાથી કન્ટિન્યુ કરશે, નહીં કે ફોલ કરશે, ડમ્પ કરશે. આનું મને પ્રોબેબિલિટી બહુ લો લાગે છે. એની જગ્યાએ મને અપસાઇડની પ્રોબેબિલિટી બહુ વધારે લાગે છે કે અહીંયાથી માર્કેટ 90% ચાન્સ છે કે માર્કેટ બજેટ બાર પછી આ લેવલ સુધી આરામથી ઇઝીલી આવી શકે છે. લો સાઈડની 10% ચાન્સ છે કે લો સાઈડ માર્કેટમાં હવે આ ઝોનથી માર્કેટમાં કરેક્શન આવે. તમે સમજી શકેલા છો કઈ રીતનો મારો માર્કેટમાં આજનો વ્યૂ, કેમ સમજી શકો છો કે કઈ રીતનો મારો માર્કેટમાં વ્યૂ છે અત્યારનો, સાલમાં ચાલે છે. થોડુંક SMS તરીકે જોઈએ ને આપણે કે ભાઈ મોટા લોકો કઈ રીતે માર્કેટમાં ગેમ રમતા હોય છે, તો આપણે જોઈએ ને તો આ લેવલ ઉપર આ 3 લેવલ એવા છે ને કે એની ઉપર ભરીને સ્ટોપ લોસ પડેલા છે. સમજો કે આ સેલરના, ધેટ સેલરના, આ સેલરના જોઈ શકો છો કે આ સેલર હતા ને, આ સેલર અહીંયા, આ સેલર, આ બહુ ક્રુશિયલ ઝોન હતો. તે આ સેલરના ઝોન આ બ્રેકઆઉટે આટલું અપસાઇડ ગયું, એટલે અત્યારે આપણને ખબર પડી ગઈ છે કે આ બધાય સેલર જેટલા દેખાય છે એ નીકળી ગયા છે. આ બધા સેલર અત્યારે માર્કેટમાંથી એક્ઝિટ થઈ ગયા છે. વધ્યા છે કયા સેલર? એક આ સેલર. તો આ બે સેલરના સ્ટોપ લોસ માર્કેટ અપસાઇડ જઈને હન્ટ કરી શકે છે. એટલે બે પ્રકારના મારા માર્કેટમાં વ્યૂ છે કે આ રીતે કંઈક માર્કેટમાં ફોર્મેશન થઈ શકે છે. કેવો લાગ્યો વિડીયો મને જરૂર કહેજો કે તમને કેવો લાગ્યો વિડીયો. ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા અવનવા કોન્ટેન્ટ હું તમારી માટે લાવ્યા રાખીશ. થેન્ક યુ સો મચ. બાય.